ગુજરાત રાજ્યમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના 6 ઓફિસરો છેલ્લા 5 વર્ષમાં લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. કોઈએ હજારોની લાંચ લીધી, કોઈએ લાખોની લાંચ લીધી. આજે વાત કરવી છે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની, કે જેઓ 1.5 લાખ રૂપિયાનો પગાર ધરાવે છે અને 36,000ની મામૂલી લાંચમાં તેઓ આજે એસીબીના સકંજામાં આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત ડોંગરેને ટર્મિનેટ કરી દેવાયા છે. શું છે અમિત ડોંગરેની લાંચ લેવાની આખી પ્રક્રિયા અને તપાસમાં શું સામે આવ્યું છે, આવો હું આપને વિગતે જણાવું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. અમિત ડોંગરે છેલ્લા 1.5 વર્ષથી અમદાવાદના ફાયર બ્રિગેડ વિભાગમાં ચીફ ફાયર ઓફિસર તરીકે પ્રોબેશન પીરિયડ પર ફરજ બજાવે છે. અમિત ડોંગરે જે ફાયરની એનઓસી આપવાની હોય, અમદાવાદ શહેરના હજારો એવા બિલ્ડિંગ છે કે જેમણે સમયાંતરે ફાયર એનઓસી લેવાની હોય છે, એ એનઓસીની પ્રક્રિયાને રિન્યૂ કરવાની અથવા તો એ એનઓસી આપવાની જવાબદારી અમિત ડોંગરે પાસે હતી. અને અમિત ડોંગરે આ તકનો લાભ ઉઠાવીને હજારો લાખો રૂપિયા સપ્તાહોમાં રળી લેતા હતા. એક ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી કે અમિત ડોંગરે તેમના વચેટિયા ભાવસિંહ ઝાલા થકી લાંચ લેવા આવનારા છે. અને લાંચ હતી માત્ર 36,000 રૂપિયાની. એટલે કે જે ફાયર સેફ્ટી ઓફિસર તરીકે જે કામ કરે છે એજન્સી, એમણે ઓનલાઈન 6 બિલ્ડિંગની ફાયર એનઓસી લેવા માટે અરજી કરી હતી. અને આ અરજી ઓનલાઈન આવ્યા બાદ તેને રિવ્યૂ કરવાની જવાબદારી હતી અમિત ડોંગરેની. અમિત ડોંગરે કોઈપણ અરજીને રિવ્યૂ કરતાં પહેલાં તેમના વચેટિયા એટલે તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલા થકી જે તે પાર્ટીએ તો ફાયર સેફ્ટી ઓફિસરનો સંપર્ક કરતા હતા. અને જો તમારે ફાયર એનઓસી મેળવવી હોય તો તમારે આટલા રૂપિયા આપવા પડશે. હવે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો પાસે આ ફરિયાદ જાય છે, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ વડોદરાની એકમની એક ટીમ મોકલે છે. અને એન્ટી કરપ્શન બ્યુરો વડોદરા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રજાપતિ અને તેમનો સ્ટાફ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એટલે કે વિજય 4 રસ્તા પાસે આવેલા યશ એક્વા બિલ્ડિંગની નીચે ભાવસિંહ ઝાલાને 36,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડે છે. ભાવસિંહ ઝાલાએ જે 36,000 રૂપિયા લાંચ લીધી હતી તે 6 બિલ્ડિંગને ફાયર એનઓસી આપવા પેટેની હતી. ભાવસિંહ ઝાલા ઝડપાઈ ચૂક્યો અને જે જગ્યાએ લાંચ લેતા ભાવસિંહ ઝાલા ઝડપાયો હતો ત્યાંથી 300 મીટરના અંતરે જ નવરંગપુરા ફાયર સ્ટેશન આવેલું છે, જેના બીજા માળે અમિત ડોંગરે રહે છે, જે અમદાવાદ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર છે. ભાવસિંહ ઝાલા ત્યાંથી ફોન ઉપર અમિત ડોંગરે સાથે વાત કરે છે કે સાહેબ, કામ પતી ગયું છે, પૈસા આવી ગયા છે, હવે તમે એનઓસી રિન્યૂ કરી દો, ઓકે કરી દો. આ દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોની બીજી ટીમ જે નવરંગપુરા ફાયર સ્ટેશનની નીચે રાહ જોઈ રહી હતી, તેમને સિગ્નલ મળે છે કે ભાવસિંહ ઝાલા લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે. એટલે બીજી ટીમ તુરંત જ સીડીઓ ચડીને અમિત ડોંગરેના ઘરે પહોંચે છે. અમિત ડોંગરેના ઘરે તેમના પરિવાર સહિતના લોકો હાજર હતા, માતા પિતા સહિતના લોકો હાજર હતા. આ દરમિયાન અમિત ડોંગરેને એન્ટી કરપ્શન બ્યુરો પહોંચીને સૌથી પહેલાં એમનો ફોન લઈ લે છે અને અમિત ડોંગરેની ધરપકડ કરે છે. અમિત ડોંગરેની ધરપકડ કર્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરોની બીજી ટીમ અમિત ડોંગરેના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરે છે. અમિત ડોંગરેના ઘરમાંથી 1,10,000 રૂપિયા રોકડા મળી આવે છે. મહત્ત્વની વાત એ છે કે ભાવસિંહ ઝાલા અને અમિત ડોંગરેના જે 2 મોબાઈલ ફોન એન્ટી કરપ્શન બ્યુરોને મળી આવ્યા છે, તે અનેક રહસ્યો ખોલવા જઈ રહ્યા છે. અમિત ડોંગરે ભાવસિંહ ઝાલા જોડે લાંચની રકમ કેવી રીતે મેળવતો હતો, કોની રકમ આવતી હતી અને કયા કામ પેટે આવતી હતી, એનો તમામ કાચો ચિઠ્ઠો બંનેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યો હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. હવે આ જે તપાસ જે છે તે અમિત ડોંગરેની અપ્રમાણસર મિલકતોની દિશામાં પણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમિત ડોંગરેને ટર્મિનેટ કર્યા છે. આ એએમસીના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી છે. બીજી વાત એ છે કે અમિત ડોંગરેના જે ફોનમાંથી જે ડેટા મળી આવ્યો છે, તેમાં અમિત ડોંગરેએ જે લાંચના રૂપિયા અલગ અલગ લોકો પાસેથી અને અલગ અલગ એનઓસી મંજૂર કરવા પેટે લીધા હતા, એ યુપીઆઈ થકી પણ તેમણે પોતાના એકાઉન્ટ અને પોતાના ઓળખીતાઓના એકાઉન્ટમાં લીધા છે. હવે આ જે તમામ
બાબતોની તપાસ છે એ ખૂબ લાંબો સમય માંગી લેશે, પરંતુ નક્કી છે કે અમિત ડોંગરે આ વખતે એસીબીના ચુંગાલમાં બરાબરના ફસાયા છે. આવા જ સમાચારો જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નવજીવન ન્યૂઝને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.